નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 94 વારનું મકાન લઈને આવી ગયો છું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. મકાનની બધી જ ડિટેલ હું તમને વિડીયોના લાસ્ટ સુધીમાં આપવાનો છું, વિથ પ્રાઇસ, લોકેશન એન્ડ કોન્ટેક્ટ નંબર. સૌપ્રથમ તમે જોઈ શકો છો પ્રાઇમ લોકેશનની અંદર મકાન રહેવાનું છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનું છે એનું મેઇન એન્ટ્રન્સ. 17.5નો ફ્રન્ટ રહેવાનું છે અને અહીંયા તમે મિત્રો કાર, બાઇક આરામથી પાર્ક કરી શકો છો. વોશ એરિયા પણ મળી જશે. કંઈક આ ટાઈપનું એલિવેશન રહેવાનું છે. ફૂલ્લી ફર્નિશ્ડ રહેવાનું છે વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ બધું જ સાથે સેલ કરવાનું છે મિત્રો. તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો પાર્કિંગ. હવે તમને ગ્રાઉન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં. તમે જોઈ શકો છો. અને મિત્રો વિડીયોમાં તમે જે પણ વસ્તુ જોશો એ બધી જ તમને મકાનની સાથે જ રહેવાની છે. રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. આ રહેવાનું છે મિત્રો લિવિંગ એરિયા. સામે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ સોફા લગાવેલા છે. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને લાઇટિંગ પણ ખૂબ જ સરસ કરેલું છે. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો ટીવી યુનિટ રહેવાનો છે. આ રહેવાનું છે મિત્રો ટીવી યુનિટ. તેમની બાજુમાં 6 સીટિંગનું ડાઇનિંગ ટેબલ પર તમને મળી જશે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં પ્રોપર રીતે. ટાઇટલ ક્લિયર મકાન રહેવાનું છે. આ રહેવાનું છે મિત્રો ટીવી યુનિટ અને એની બાજુમાં તમને વોર્ડરોબ પણ મળી જવાનું છે મિત્રો. ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ બધું જ સાથે દેવાનું છે આ મકાનની સાથે. આ રહેવાનું છે મિત્રો કિચન અને કિચનમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. આ રહેવાનું છે કિચન, જ્યાં તમને ગેસ લાઇન પણ મળી જશે અને પ્લેટફોર્મ તમે જોઈ શકો છો એલ શેપનું પ્લેટફોર્મ મળી જશે. પ્રોપર સ્પેસ મળી જવાનું છે અને આ સાઈડ પર તમને કિચનનો જે સામાન હોય તે રાખવા માટેની પ્રોપર સ્પેસ મળી જશે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. મિત્રો આ ટાઈપનું કંઈક કિચન રહેવાનું છે. હવે કિચનથી આપણે આગળ જશું એટલે આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ, જે અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનું છે. અને સ્પેસ પર તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે અને લાઇટિંગ બધું જ સાથે રહેવાનું છે. આ ટાઈપનું કંઈક ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે. સામેની સાઈડ આ રહેવાનું છે મિત્રો વોશરૂમ. વોશરૂમમાં ખૂબ જ સરસ ટાઇલ્સ લગાવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો એક સ્ટોરેજ સ્પેસ અલગથી તમને મળી જવાની છે, જ્યાં તમે થોડો ઘણો સામાન સ્ટોર પણ કરી શકો છો. અને આ રહેવાનું છે મિત્રો વોશ એરિયા. વોશ એરિયામાં પણ ઉપર સેફ્ટી ગ્રીલ લગાવેલી છે અને વોશ એરિયામાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. તમને પ્રોપર વ્યૂ ફર્સ્ટ બેડરૂમનો બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. આ હતો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં લિવિંગ એરિયા, કિચન અને ફર્સ્ટ બેડરૂમ હતો. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તમે જોઈ શકો છો આ ટાઈપની કંઈક સીડી રહેવાની છે. ગ્રીલિંગ પણ ખૂબ જ સરસ છે અને આ રહેવાનું છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો વોર્ડરોબ રહેવાના છે અને સામે 2 બેડરૂમ પણ મળી જવાના છે. અહીંયા પણ મિત્રો તમે થોડો ઘણો સામાન સ્ટોર કરી શકો છો, જે તમે જોઈ શકો છો. વિથ ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ આ મકાન વેચવાનું છે અને પ્રાઇમ લોકેશન રહેવાનું છે મિત્રો. આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અટેચ વોશરૂમ સાથેનું. તમે જોઈ શકો છો પ્રોપર વ્યૂ. ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે. સામેની સાઈડ ખૂબ જ મોટો એવો તમને કબોર્ડ પણ મળી જશે, જ્યાં તમે ખૂબ જ સારો એવો તમારો જે કપડાં, જે મેન જે વસ્તુ એ બધી રાખી શકો છો. અને આ રહેવાનું છે મિત્રો બેડ, અને બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. ઉપર મિત્રો આ ફેન, લાઇટ બધું જ એમનું એમ જ રહેવાનું છે. અને આ સાઈડ રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમ પણ હું તમને બતાવી દઉં છું. વોશરૂમમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે. આ ટાઈપનું કંઈક મિત્રો વોશરૂમ રહેવાનું છે. હવે હું તમને સેકન્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ પણ બતાવી દઉં છું. અને અહીંયા પર તમે જોઈ શકો છો અહીંયા મિત્રો ખૂબ જ મોટો એવો તમને કબોર્ડ મળી જશે અને બેડ પર તમે જોઈ શકો છો બેડ, કબોર્ડ બધું જ એમનું એમ જ રહેવાનું છે, રેડી ટુ મૂવ. સામે એક અહીંયામાં આ રૂમમાં એસી પણ મળી જવાનું છે. આ રહેવાનું છે મિત્રો સેકન્ડ બેડરૂમ. હવે સામેની સાઈડ રહેવાનું છે થર્ડ માસ્ટર બેડરૂમ, જે અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. તમે જોઈ શકો છો આ રહેવાનો છે થર્ડ બેડરૂમ. અને આ બેડરૂમમાં પણ તમે જે પણ વસ્તુ જોશો બધી એમની એમ રહેવાની છે, એઝ ઇટ ઇઝ. એસી, ફેન, લાઇટ, ફર્નિચર બધું જ એમનું એમ રહેવાનું છે. સામે એક વોર્ડરોબ મળી જશે. બેડ તમે જોઈ શકો છો
બેડ રાખતા પણ તમને ચારે બાજુ પ્રોપર સ્પેસ મળી જશે। અહીંયા તમને એક એસી મળી જશે। ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી પણ કરેલું જોવા મળી જશે અને સામેની સાઈડ બાલ્કની રહેવાની છે। અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો સામે ખૂબ જ મોટો એવો તમને કબોટ મળી જશે, જ્યાં તમે કપડાં અને તમારી જે મેઇન વસ્તુ છે એ બધી આરામથી સ્ટોર કરી શકો છો। અને તેમની બાજુમાં તમને એક વોશરૂમ મળી જવાનું છે અને વોશરૂમમાં પણ પ્રોપર સ્પેસ મળી જશે। સો આ ટાઈપનું મિત્રો કંઈક વોશરૂમ રહેવાનું છે। હવે હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઈશ। સૌપ્રથમ તો પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો। કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે। 94 વારનું મકાન, 7.5નો ફ્રન્ટ, ફૂલ્લી ફર્નિશ રહેવાનું છે અને તમે જે પણ વસ્તુ મકાનમાં જોયું છે બધું જ એમનું એમ જ રહેવાનું છે। કિંમત પણ જણાવીશ, લોકેશન પણ જણાવીશ અને કોન્ટેક્ટ નંબર પણ આપીશ। વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો આ રહેવાનું છે ટેરેસ, જ્યાં તમને સોલાર પેનલ પણ મળી જશે અને સોલાર વોટર હીટર પણ મળી જશે, એટલે લાઇટ બિલ 0 આવવાનું છે। અને આ કંઈક ટેરેસ રહેવાનું છે। ટેરેસ પર પણ તમે જોઈ શકો છો। હવે હું તમને આજુબાજુનો વ્યૂ પણ બતાવી દઉં છું, જે આ મકાનથી આજુબાજુનો વ્યૂ કેવો રહેવાનો છે મિત્રો। સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું આસપાસનું લોકેશન રહેવાનું છે। સો તમે આ ટાઈપનું જોઈ શકો છો કંઈક। હવે 94 વારનું મકાન, 7.5નો ફ્રન્ટ, ફૂલ્લી ફર્નિશ, તમે જે મકાનમાં ઇલેક્ટ્રિક આઇટમ એન્ડ ફર્નિચર જોયું એ બધું જ એમનું એમ રહેવાનું છે। રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે, બરોબર। હવે આ મકાનની કિંમતની વાત કરું તો 82 લાખ, 82 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, બરોબર। હવે આ મકાનના લોકેશનની વાત કરું તો નિયર રૈયા સર્કલ, બિહાઇન્ડ અમૃતા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, માધવ રેસિડેન્સી, રાજકોટમાં આ મકાન આવેલું છે। હવે આ મકાન વિશે વધુ વિગત તમારે મેળવવી હોય તો મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।